સો હેલો નમસ્કાર મિત્રો, જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સારા ભાવે સારી સેકન્ડ હેન્ડ ગાડી લેવી હોય, સાચા વિડીયો પર તમે અત્યારે આવી ગયા છો. અત્યારે તમે મારી પાછળ જોશો તો ગાડીઓ તમને ઘણી બધી જોવા મળી જશે, 100-200 ગાડીઓ. તમને આઈડિયા આવી ગયો છે અત્યારે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ કાર્સ 24માં નરોડાવાળો યાર્ડ. નવી ઓફિસ એમની અત્યારે ઓપન થઈ ગઈ છે. સંદીપભાઈ અત્યારે આપણી જોડે છે. સંદીપભાઈ કેમ છો? યસ, આપણે કાર્સ 24માંથી જ ગાડી કેમ લેવી જુઓ. કાર્સ 24માં નવી ઓફિસ સાથે નવું શું લાયકો? કાર્ડ 24ની વાત કરું તો શું કામ ગાડી આપણા જોડે લેવી જોઈએ. પહેલા તો આપણી જેટલી બી કાર્ડ છે સર, એ બધી 300 ચેક પોઈન્ટથી પસાર થઈને આવે છે. યસ, 300 ચેક પોઈન્ટ ક્લિયર હોય છે. બીજી વસ્તુ, મારી 30 ડે રિટર્ન પોલિસી છે કાર્ડની. બરાબર. ગાડીમાં મીટર રિવર્સ હોય, ગાડી એક્સિડેન્ટલ હોય કે ગાડી એન્જિન ખુલેલી ગાડી હોય તો 30 ડેઝમાં તમે રિટર્ન કરી શકો 30 દિવસ સુધી. યસ. યસ, પેલી બાજુ લખેલું લાઈફ ટાઈમ વોરંટી. યસ, લાઈફ ટાઈમ વોરંટી. સમજો તમે અહીંયાથી ગાડી લો છો, હું તમને લાઈફ ટાઈમ વોરંટી અહીંયાથી પ્રોવાઈડ કરું છું. બરાબર. એમાં એન્જિન, ગેરબોક્સ એવો કોઈ બી ઇસ્યુ તમારે આવે છે તો કંપની એનું સોલ્યુશન તમને કરીને આપે છે. બિલકુલ. ઓલ વર્લ્ડમાં તમે કહે જશો આ વસ્તુ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે કે લાઈફ ટાઈમ વોરંટી. બરાબર. હવે આપણે તમને 1 બાય 1 ગાડીઓ બતાવવાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આપણે જઈએ એસયુવી સેગમેન્ટ. યસ સર. બરાબર, ચલો આવી. સો ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે એસયુવી સેગમેન્ટમાં. અહીંયા તમને એસયુવી ગાડીઓ બતાવીશું કઈ કઈ અવેલેબલ છે. એસયુવીમાં આપણી જોડે પડી છે, થાર પડી છે અવેલેબલ અત્યારે. યસ. બરોબર. એક્સયુવી 700, એક્સયુવી 700 આશિક એમના માટે છે. યસ. એમજી હેક્ટર 5 સીટર 7 સીટર આપણી જોડે અવેલેબલ છે. યસ, બે ગાડીઓ. આગળ વાત કરવા જઈએ તો સેલ્ટોસ આપણા જોડે બે Yes, અવેલેબલ Seltos. છે અત્યારે. યસ. અને જીપ કંપાસની વાત કરું તો આપણા જોડે 4 જીપ કંપાસ છે. યસ, 4 ગાડીઓ અવેલેબલ 4 છે. ગાડી જીપ કંપાસના. અને એક Yes. એસયુવીમાં તમને અલ્ટોના ભાવમાં હા. એક ગાડી આપું, TUV 300 છે આપણી જોડે. 2017ની ફર્સ્ટ ઓનર ગાડી છે. 5,05,000માં છે આપણી જોડે. 5,05,000માં 2017ની ગાડી રહેશે. ફર્સ્ટ ઓનર, યસ, ફર્સ્ટ ઓનર અલ્ટોના ભાવમાં યસ. 5 લાખની કેટલા કીધા? 5,000. 5,05,000માં તમને TUV 300 ગાડી જોવા મળી જશે. ફેમિલી માટે 7 સીટર ગાડી જોઈતી હોય તો ડીઝલમાં તમારા માટે મજબૂત ગાડી અવેલેબલ છે. કાર્સ 24ના નરોડાવાળા યાર્ડમાં તમે આવી શકો છો. હવે આપણે જઈશું પેલી બાજુ, તમને બીજી થોડી ગાડીઓ બતાવી દઉં. સંદીપભાઈ, આપણે ગાડીઓ તો ઘણી બધી જોઈ, પણ ગ્રાન્ડ આઇટેન ઘણા બધા મિત્રો માંગતા હોય તો ગ્રાન્ડ આઇટેન આપણા જોડે કેટલી ગાડીઓ છે? ગ્રાન્ડ આઇટનમાં આપણા જોડે 10-15 ગાડીઓ છે. પણ બરાબર. પહેલા હું તમને એક સારી એવી મજાની કાર બતાવું. સેન્ટ્રો, બરાબર. જે 2021નું મોડેલ છે. 13,000 કિલોમીટર ફરેલી ગાડી છે, ઓટોમેટિક. યસ. ફર્સ્ટ ઓનર ગાડી છે, આખી ઓરિજિનલ ગાડી છે. બરાબર. ઓટોમેટિક રહેશે? ઓટોમેટિક રહેશે સર. બરાબર. 4,70,000 ઓન રોડ પ્રાઇસ છે, જેમાં આરટીઓ, ટ્રાન્સફર, વોરંટી બધું જ આવી ગયું. યસ, 4,70,000માં તમે જોઈ લો. સેન્ટ્રો તમને ઓટોમેટિકમાં રહેશે. તો જેની ફેમિલી માટે નાની ગાડી જોઈતી હોય ઓટોમેટિકમાં સિટીમાં ચલાવવા તો GJ1 પાર્સિંગમાં સારી ગાડી રહેશે. કન્ડિશન કેવી રહેશે આખી ગાડી? આખી ઓરિજિનલ ગાડી છે, કોઈ રિપેન્ટ નથી. 13,000 ચાલે. 13,000 ચાલેલી, બરાબર. એના પછી ગ્રાન્ડ આઇટેન નું બી તમે કહેતા હતા, આ 117ની આ વાળી ગાડી છે ને? યસ, 17ની ગાડી છે. જેને CNG માં જુઓ તો પેટ્રોલ CNG માં છે આપણા જોડે. સેકન્ડ ઓનર કાર્ડ છે. બરાબર. 3.5 લાખમાં છે. 3,50,000માં સેકન્ડ ઓનર 81,000 ફરેલી ગાડી છે. યસ. સિલ્વર ગાડીમાં સિલ્વર કલરમાં રહેશે. શું કહેતા હતા ગાડીમાં? ગાડીમાં 81,000 ફરેલી ગાડી છે. બરાબર. ગાડીમાં નોર્મલ સ્ક્રેચ ને એવું છે, નોર્મલ નાનું મોટું રિપેર ને એવું. બરાબર. ઓકે. બાકી ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં તમને જોવા મળી જશે. તમારે CNG જોઈતું હોય તો અહીંયા બી છે. ઓછા બજેટમાં જવું હોય તો કોઈ ગાડી કહેતા હતા? ઓછા બજેટમાં ગ્રાન્ડ આઇટેન કોઈને જોતી હોય, સમજો કોઈનું 2.5 લાખ 3 લાખ સુધીનું બજેટ હોય તો 2,54,000માં આપણા જોડે ગ્રાન્ડ આઇટેન છે. 2014નું મોડેલ, સેકન્ડ ઓનર. યસ, પ્યોર પેટ્રોલ. પ્યોર પેટ્રોલ છે. યસ, બિલકુલ. તો આપણે તમને ગ્રાન્ડ આઇટેન 2-3 ગાડીઓ બતાવી. બાકી આ બાજુ તમે જોઈ લો ખાલી કેટલી બધી ગાડીઓ પડી. બીજા ઓપ્શનમાં આપણા 8-9 ગાડી અવેલેબલ છે હાલ ગ્રાન્ડ આઇટેનમાં, જેમાં 17નું મોડેલ, 18નું મોડેલ, 3.5-4 લાખ સુધીના બજેટમાં બી અવેલેબલ છે આપણી. યસ, તો તમારે ગ્રાન્ડ આઇટેન જોઈતી હોય તો અહીંયા તમે આવજો યાર્ડમાં, તમને ગ્રાન્ડ આઇટેન મળી જશે. ચાલો આપણે હવે જઈએ પેલી બાજુ, સેડાન્સ ગાડીઓ જોઈ લઈએ. સંદીપભાઈ, આપણે ગ્રાન્ડ આઇટેન તો જોઈ લીધી, સેડાન્સ બી આપણે જોઈશું, પણ કાર્સ 24માંથી જ ગાડી લેવાના શું બેનિફિટ રહેશે? જો કાર્સ 24માં ગાડી લેવાનો પહેલો તો બેનિફિટ કહું તમને, ધારો કે તમે આ ગાડી લઈ જાઓ, ગાડીમાં મીટર રિવર્સ એક્સિડેન્ટલ હોય ને, ગાડીમાં 30 દિવસની રિટર્ન પોલિસી છે મારી. બરાબર. ગાડી લઈ જાઓ, કોઈ બી જગ્યાએ બતાવો, ગાડીમાં મીટર રિવર્સ ગાડી રિટર્ન. બીજું, લાઈફ ટાઈમ વોરંટી આપું છું ગાડીમાં. લાઈફ ટાઈમ એટલે સમજો ગાડી ચલાવવાની તમારે, કામ કરવાનું મારે. વાહ. કઈ બી પ્રોબ્લેમ આવે ગાડીના એન્જિન છે, ગિયર બોક્સમાં, કાર્સ 24 કરીને આવે. બિલકુલ. બરોબર. લીધા પછી બી Yes. 1500 કિલોમીટરની હું ટેકનિકલ વોરંટી આપું છું. એક બરાબર. મહિનો 1500 કિલોમીટર ગાડી લીધા પછી બી કઈ બરાબર. પણ ટેકનિકલ ઇશ્યુ આ કંપની સોલ્વ કરી દે. વાહ. તો આવી ફેસિલિટી ઇન્ડિયામાં બીજું કોઈ આપો? કોઈ જ નહીં. ઓલ વર્લ્ડમાં ફરશો ને તો બી આ ફેસિલિટી કોઈ જોડે નહીં. બરાબર. તો તમે બિંદાસ ગાડી લઈ શકો છો. આપણે આવી ગયા છીએ અહીંયા સેડાન્સ વાળા ડિપાર્ટમેન્ટમાં. એક બાજુ પેલી બાજુ ફેવરીન બતાવી દો. ઘણી બધી ગાડીઓ અહીંયા પડી છે. સેડાન્સમાં આપણો
ઘણી બધી ગાડીઓ જેમ કે આપણે કઈ રહેશે ને પહેલા લો મેન્ટેનન્સ વાળીથી આપણે ચાલુ કરીએ. ઓકે, જો લો મેન્ટેનન્સ કારમાં તમારે જોવો તો એક સ્વિફ્ટ ડિઝાયર છે, જે ફેમિલી કાર, લો બજેટ કાર કહીએ. યસ. આ 2019 નું VXI મોડેલ છે, Yes. 71,000 ફરેલી ગાડી છે, હમ. 4,67,000 માં ગાડી આપી દેવાની. 2019 2019 ફર્સ્ટ ઓનર, પ્યોર પેટ્રોલ. પ્યોર પેટ્રોલ, 71,000 ડ્રીવન છે વાહ. અને 4,67,000 ગાડીની પ્રાઇસ. ઓકે, વ્હાઇટ કલરમાં રહેશે, ન્યુ શેપ, આ 4 સિલિન્ડર વાળી કદાચ એન્જિન આવતું યસ, 4 સિલિન્ડર એન્જિન. યસ. તો ગાડી તમારે જોઈતી હોય તો મળી જશે. પછી હોન્ડા સિટીમાં જવું હોય કોઈને તો હોન્ડા સિટીમાં સમજો કોઈને એવરેજ વાઇઝ રહેતું હોય કે થોડું એવરેજ વધારે વાળી ગાડી 22-25 ની એવરેજ જોઈએ તો આપણા જોડે હોન્ડા સિટીમાં ડીઝલ કાર છે. ડીઝલ. યસ. 1 લાખ ફરેલી ગાડી છે, 4,25,000 ગાડીની પ્રાઇસ છે, 1 લાખ ફરેલી છે. યસ. બરોબર, 2015 નું મોડેલ, વેલ કન્ડિશનમાં ગાડી છે વિથ ગુડ એવરેજ. યસ. આમાં 20-25 ની એવરેજ આવી જાય ડીઝલ. બિંદાસ 20-25 ની એવરેજ મળી તો ડીઝલમાં જે લોકોને હોન્ડા સિટી જોઈતી હોય તો અહીંયા એક હોન્ડા સિટી પડી છે, 2015 ની ગાડી છે, સારી કન્ડિશનમાં છે. બાકી આ બાજુ કઈ ગાડીઓ ખાલી એકવાર આ કહી દો. બાજુ આપણે સિડાનમાં બીજા ઓપ્શન જોવા હોય તો તમારી જોડે આપણે વર્ના છે, જે વર્નાના લવર એમના માટે વર્ના, સિયાજ છે, ટાટા થોડી સેફટી વાઇઝ જવું હોય તો ટાટા ટિગોર પડી જાય આપણી જોડે, Yes. સિયાજ છે. ડીઝલમાં વન ઓફ ધ બેસ્ટ સની પડી જાય આપણા જોડે 3.5-4 લાખના બજેટમાં. વાહ. એ બાજુ બી, આ બાજુ પાછળ બી છે સેડાન્સ, એ બી થોડી બતાવી દેજો. આ બાજુ જો, આ બાજુ બી સિયાજ પડી છે, એક્સેન્ટ પડી છે, પેલી બાજુ બી સિયાજ છે. આ અમેઝ એક છે, આપણે અમેઝનું શું ડિટેલ? અમેઝની વાત કરીએ તો આ 2019 નું મોડેલ છે, બરોબર. ડીઝલ ગાડી છે, 58,000 ફરેલી છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા. યસ સર, 5 લાખ રૂપિયા. બ્લેક કલરમાં રહેશે, ખાલી કન્ડિશન તમે જોઈ લો, ડીઝલ એન્જિનમાં રહેશે. અને કન્ડિશન તમે જુઓ, ખાલી ટાયર જુઓ એનો એકદમ પેટી પેક કન્ડિશનમાં તમને ગાડી જોવા મળી જશે. બાકી આમાં જે 30 ડે રિટર્ન પોલિસી વાળી વાત કરી એ પ્રમાણે દરેક ગાડીમાં તમને સર્વિસ મળી જશે. હવે આપણે જઈએ છીએ પેલી બાજુ, થોડી SUV સેગમેન્ટની ગાડીઓ બતાવીએ. વિડીયો તમે એન્ડ સુધી જોતા. બીજું સંદીપભાઈ, એ ઘણી બધી જગ્યાએ 300+ પોઈન્ટ ચેક લખેલું છે, એ શું અને કસ્ટમરનો શું ફાયદો રહે એને? 300 ચેક પોઈન્ટ એટલે સમજો જ્યારે હું ગાડી પરચેસ કરું છું, કંપની ગાડી પરચેસ કરે છે, પ્રોપર ગાડીને ચેક કરે છે. બરાબર. એમાં 300 ચેક પોઈન્ટમાં ગાડીનું એન્જિન લાઈન કહો, આપણે કોસ્મેટિક લાઈન કહો, જેમાં ટાયરની કન્ડિશન છે, Yes. બધું જ વસ્તુ ચેક કરે, જેમાં 300 પોઈન્ટ આપણે ચેક પોઈન્ટ કરીએ છીએ અને બરાબર. ગાડી આપણે તમને ક્લિયર અને ચોખ્ખી ગાડી આપે, જેમ કે નોન એક્સિડેન્ટલ કાર આપીએ છીએ, Yes. કોઈ મીટર રિવર્સ ગાડી નથી આપતા, કોઈ ફ્લડેડ કાર નથી આપતા, કોઈ એન્જિન ખુલેલી બી ગાડી આપણે નથી. લેતા નથી કે કસ્ટમરને યસ, આપતા નથી. મતલબ પરચેસ કર્યું એ વખતે ટ્રસ્ટેડ ગાડી લેવામાં આવે છે, એટલા માટે તમને આ લોકો 30 ની રિટર્ન પોલિસી બી આપી શકું, લાઈફ ટાઈમ વોરંટી બી આપી શકું. આપણે વેગનારની વાતો કરતા હતા. વેગનાર તમે જુઓ, આ બાજુ પાછળ નાના નેચા મોડલથી લઈને ઉપરના મોડલની ઘણી બધી વેગનાર પડી છે. જો ઓછા બજેટમાં તમારે જવું હોય તો અહીંયા એક વેગનાર પડી છે. શું આનું ડિટેલ? આ 2021 ની વેગનાર છે. યસ. ગાડીની પ્રાઇસની વાત કરું તો 4,10,000 ગાડીની પ્રાઇસ છે. VXI મોડેલ છે, ફર્સ્ટ ઓનર. ફર્સ્ટ ઓનર, 65,000 ફરેલી ગાડી છે વિથ ગુડ ટાયર કન્ડિશન, 4 ટાયર નયા છે. Yes. બરોબર, અને ગાડીની વેલ મેન્ટેન કન્ડિશનમાં ગાડી છે અને લો બજેટ કાર, યસ. જેની એવરેજની બી વાત કરીએ તો 22-24 ની એવરેજ હાઈવે ઉપર તમને મળે આગળ. બરાબર. અને આ બી 4 સિલિન્ડર વાળી છે ને? યસ, 4 Yes, સિલિન્ડર. જોઈ લો, આ નવી જે શેપ વાળી છે એ વેગનાર છે. સેલેરીઓ અહીંયા પડી છે. સેલેરીનું શું હતું? એના પછી લો બજેટમાં કોઈને જવું હોય, જેને 2.5-3 લાખનું બજેટ હોય, બરોબર, આપણા જોડે 2015 ની ફર્સ્ટ ઓનર ગાડી છે VXI સિલેરિયો, Yes. 2,65,000 માં આપણે આપી દેવાની છે. 2,65,000 માં 2015 ગાડી 70,000 ફરેલી છે ગાડી. યસ. પેટ્રોલ છે આ બી? પ્યોર પેટ્રોલ છે. યસ. જોઈ લો તમે, આ સેલેરીઓ બી છે. બાકી આ ઓલ્ડ જે રહી આપણો વેગનાર, યસ, અને સમજો જેને ઓલ્ડ મોડેલમાં CNG માં બી લો બજેટમાં જવું છે હમ. તો આપણી જોડે 2014 ની પેટ્રોલ CNG સેકન્ડ ઓનર યસ. 65,000 ફરેલી ગાડી પડી છે વેગનાર, જેની પ્રાઇસ છે 2,65,000 VXI મોડેલ. યસ. 2,65,000 માં તમે જોઈ લો. જેવું તમારું સેગમેન્ટ હશે, મોસ્ટ ઓફ કેટલા બજેટથી કેટલા વચ્ચે આપણે સમજો 1,75,000 થી લઈને આપણે ઓલમોસ્ટ પ્લસ જ્યાં સુધી જવો ત્યાં સુધી આ બજેટમાં 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ સુધીની ગાડી આપણી જોડે બી અવેલેબલ છે. યસ. જેમ કે આ બાજુ લો બજેટમાં ક્વિડ તમારે જોઈતો તો ક્વિડ આપણા જોડે 2-3 કદાચ અહીંયા દેખાઈ સ્પીડમાં રહી. બી આપણા જોડે 2 લાખ, 2.5 લાખ, 3 લાખની આજુબાજુમાં અલ્ટો છે. યસ.